એ 12.7 એનો ત્રીજો દાખલો આગળના પહેલા ને બીજા ગણાયેલા છે. દાખલા નંબર 3 એનો પહેલો જોઈએ. x વર્ગ વત્તા 4x ઓછા 21. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આગળના દાખલામાં બંને છેલ્લી રકમ પ્લસ હતી, અહીં છેલ્લી રકમ આગળ માઇનસ છે. તો 21ના એવા ભાગ પાડવાના કે જેથી 4 આવે. હવે આમાં પાછળ માઇનસ હોય ને એટલે તમારે એટલું સમજવાનું કે તમે જે વચમાં અવયવ લખો ને એક વત્તા હોય ને એક ઓછા હોય, તો કયો અવયવ લખવાનો? તો આપણને ખબર છે 21 એટલે 7 તરી 21, તો 7માંથી 3 બાદ કરીએ એટલે 4 આવે, બરાબર. તો x વર્ગ અને જે મોટો હોય એને આગળ વત્તા કરવાના, આ વત્તા છે એટલે વત્તા 7x ઓછા 4x ઓછા 21. જો હું સમજાવું, x વર્ગ એમના એમ વત્તા 7માંથી ઓછા 7 તરી 21 એટલે તગડો આવશે. એટલે 7માંથી 3 જો એટલે 4x વત્તા 4x ઓછા 21 એમના એમ. ઓકે, હવે આ બંનેમાંથી શું કોમન છે? x, તો શું પડ્યું રે? x વત્તા 7. આ બંનેમાં શું છે? 3 કોમન છે, તો 3 લીધા. x 3 સીતો 21 એટલે x વત્તા 7. તો x વત્તા 7 x ઓછા 3. ઓકે, ચલો બીજો જોવો એટલે વધુ ડિટેલ ખ્યાલ આવશે. x વર્ગ વત્તા 2x ઓછા 24. હવે જોઈએ તો 24ના ભાગ પાડો. 6 ચોક 24 કરો એટલે 6માંથી 4 જશે એટલે 2 આવશે, તો x વર્ગ. હવે જે આ છે એ આપણે મોટો હોય એટલે વત્તા લેવાનું, તો 6x ઓછા 4x ઓછા 24. જો x વર્ગ એમના એમ વત્તા અને ઓછા એટલે બાદ બાકી 6માંથી 4 જાય એટલે 2x આવી ગયા વત્તા ઓછા 24 એમના એમ. આ બંનેમાંથી શું કોમન છે? x, તો x વત્તા 6. આ 4 6 24, તો x વત્તા 6. તો x વત્તા 6 કોમન કાઢી લઈએ, શું વધ્યું? x ઓછા 4. ઓકે, આમ તો એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્રીજો જોઈએ. x વર્ગ વત્તા 3x ઓછા 18. હવે ભાગ પાડીએ. 18 છે, 6 તરી 18, 6માંથી 3 જાય એટલે 3 આવી જશે. તો x વર્ગ વત્તા 6x ઓછા 3x ઓછા 18. ચલો આ બેમાંથી કોમન x એટલે x વત્તા 6. 3 6 18, તો x આ ઓછા છે બાદ કરો એટલે ઓછાના વત્તા થઈ જશે. x વત્તા 6 x ઓછા 3. ચોથું x વર્ગ વત્તા 4x ઓછા 12. હવે 12 છે એટલે 6 દુ 12 થશે, તો x વર્ગ વત્તા 6x ઓછા 2x ઓછા 12. આ બંનેમાંથી x કોમન છે એટલે x વત્તા 6. અહીં 2 છે એટલે 2 6 12, x વત્તા 6. અહીં x વત્તા 6 x ઓછા 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, 4 થયા. ચલો આગળ લઈએ. પાંચમો x વર્ગ વત્તા 5x ઓછા 24. 24 એટલે 6 ચોક કરીએ ના આવે. 8 તરી 24, 8માંથી 3 જોઈએ પહોંચાઈ જશે, તો x વર્ગ વત્તા 8x ઓછા 3x ઓછા 24. આ બંનેમાંથી x કોમન કાઢો એટલે x વત્તા 8. આ બંનેમાંથી 3 કાઢો તો x વત્તા 8. તો x વત્તા 8 x ઓછા 3. ઓકે, 5 થયા. ચલો છઠ્ઠો લઈએ. x વર્ગ વત્તા 6x ઓછા 16. 8 દુ 16 આવી જશે. x વર્ગ વત્તા 8x ઓછા 2x ઓછા 16. 8 દુ 16 બરાબર. x કોમન કાઢો, x વત્તા 8. આમાં શું કાઢશો? 2. x વત્તા 8, તો x વત્તા 8 x ઓછા 2. છઠ્ઠામાં. ઓકે, ચલો 6 થયા. 7મો લઈ લઈએ. x વર્ગ વત્તા 7x ઓછા 18.
9 દુ 18 એટલે x વર્ગ વત્તા 9x ઓછા 2x ઓછા 18 x વત્તા 9 2 x વત્તા 9 તો x વત્તા 9 x ઓછા 2 ચલો 8મો આવ્યા x વર્ગ વત્તા 2x ઓછા 8 8 છે તો 4 દુ 8 આવી જશે x વર્ગ વત્તા 4x ઓછા 2x ઓછા 8 એમ 9 4માંથી 2 જોઈએ એટલે 2x આવી જશે આ બંને એમ શું કોમન x વત્તા 4 અહીં બગડો કોમન છે ઓછા હોય એટલે અંદર બદલાઈ જાય નિશાની આપણે શીખી ગયા છીએ તો x વત્તા 4 અને x ઓછા 2 8 થયા ચલો 9મો લઈ લઈએ x વર્ગ વત્તા 3x ઓછા 28 એટલે 7 ચોક 28 7માંથી 4 જાય 3 આવી ગયું ઓકે x વર્ગ વત્તા 7x ઓછા 4x ઓછા 28 આ બંનેમાંથી x જાય એટલે x વત્તા 7 અહીં 4 x વત્તા 7 x વત્તા 7 x ઓછા 4 x વર્ગ વત્તા 6x ઓછા 27 9 તરી 27 તો x વર્ગ 9x ઓછા 3x 9માંથી 3 જાય એટલે 6 27 એમના એમ અહીં x કોમન કાઢીએ એટલે x વત્તા 9 અહીં 3 કાઢો એટલે x વત્તા 9 x વત્તા 9 x ઓછા 3 9 તરી 27 ઓકે ચલો 10 દાખલા થયા હવે ચોથો લઈ લઈએ ચલો પહેલો x વર્ગ ઓછા 2x ઓછા 35 હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું થાય આમાં બાદબાકી જ થાય 5 સીતો 35 પણ અહીં માઇનસ છે જુઓ x વર્ગ એમના એમ 5 સીતો 35 જો મોટો હોય માઇનસ લેવાનો એટલે 7x અને નાનો વત્તા લેવાનો 5x 35 એમના એમ જો x વર્ગ એમના એમ ઓછા 7x વત્તા 5 7માંથી પહોંચ જાય એટલે 2x અને મોટાની નિશાની એટલે ઓછા 2x માઇનસ 35 એમના એમ આ બંનેમાંથી કોમન શું છે x તો શું રહેશે x ઓછા 7 આ બંનેમાં 5 છે તો 5 સીતો 35 ઓકે તો x ઓછા 7 x વત્તા 5 ઓકે આ રીતે ગણો દાખલા સેમ જ છે પણ થોડો આઈડિયા મારવાનો છે ચલો બીજું જોઈએ x વર્ગ ઓછા 3x ઓછા 40 40ના ભાગ પાડવાના છે 8 પંચો 40 8માંથી પહોંચ જાય એટલે 3 થઈ જશે તો x વર્ગ ઓછા 8x વત્તા 5x ઓછા 40 તો આ બેનેમાંથી x કોમન કાઢ દો x ઓછા 4 આ 5 કાઢો પોચ 8 એટલે x ઓછા 8 x ઓછા 8 x વત્તા 5 ઓકે ચલો 2 દાખલા થઈ ગયા ત્રીજો લઈ લઈએ x વર્ગ ઓછા x ઓછા 12 4 તરી 12 તો x વર્ગ 4 અને વત્તા 3x ઓછા 12 એમના એમ 4માંથી 3 જો એટલે એમના એમ થઈ જશે આ બંનેમાં શું કોમન x ઓછા 4 અહીં 3 એટલે x ઓછા 4 x ઓછા 4 x વત્તા 3 ચોથો લઈ લઈએ x વર્ગ ઓછા 2x ઓછા 80 80 છે 10 88 10માંથી 8 જો એટલે 2 તો x વર્ગ ઓછા 10x વત્તા 8x ઓછા 80 આમાં x કાઢો તો શું આવે x ઓછા 10 8 x ઓછા 10 x ઓછા 10 x વત્તા 8 ચલો 4 થયા 5મો જોઈ લઈએ
એક્સ વર્ગ ઓછા 3x ઓછા 10 એટલે 5 દુ 10 તો એક્સ વર્ગ ઓછા 5x વત્તા 2x ઓછા 10 એક્સ કોમન કાઢ્યો તો એક્સ ઓછા 5 2 પડ્યા રહે તો એક્સ ઓછા 5 એક્સ ઓછા 5 એક્સ વત્તા 2 ચલો છઠ્ઠો જોઈએ એક્સ વર્ગ ઓછા 5x ઓછા 36 એટલે છાયો છાયો ના આવે 9 ચોક 9માંથી 4 જાય એટલે 5 આવી ગયો એક્સ વર્ગ ઓછા 9x વત્તા 4x ઓછા 36 એક્સ કોમન કાઢો એક્સ ઓછા 9 4 કોમન કાઢો એક્સ ઓછા 9 એક્સ ઓછા 9 એક્સ વત્તા 4 ઓકે 6 પૂરા થયા એક્સ વર્ગ ઓછા 4x ઓછા 12 6 દુ 12 6માંથી 2 જો 4 આવી જશે એક્સ વર્ગ ઓછા 6x વત્તા 2x ઓછા 12 6માંથી 2 4 ઓકે છે આ બંનેમાંથી એક્સ કાઢો એક્સ ઓછા 6 2 એક્સ ઓછા 6 તો એક્સ ઓછા 6 એક્સ વત્તા 2 એક્સ વર્ગ ઓછા 6x ઓછા 27 9 તરી 27 9માં 3 જો 6 આવી જશે એક્સ વર્ગ ઓછા 9x વત્તા 3x ઓછા 27 એક્સ કોમન કાઢો એટલે એક્સ ઓછા 9 અહીં 3 કાઢો એટલે એક્સ ઓછા 9 તો એક્સ ઓછા 9 એક્સ વત્તા 3 ઓકે ચલો 8 થઈ ગયા છે 9મો 10મો અહીં આવી જશે ચલો એક્સ વર્ગ ઓછા 5x ઓછા 50 50ના ભાગ પાડો 10 પંચો 50 10માંથી 5 જાય આવી જશે એક્સ વર્ગ 10x 5x ઓછા 50 આ બંનેમાંથી એક્સ કોમન કાઢો એટલે એક્સ ઓછા 10 પોતદાન 50 એક્સ ઓછા 10 કાઢો એટલે એક્સ વત્તા 5 ચલો છેલ્લો દાખલો એક્સ વર્ગ ઓછા 5x ઓછા 84 હું 84ને એવા ભાગ પાડવાના કે 5 આવું તો 12 છીતો 84 12માંથી 7 જાય એટલે 5 આવી જશે એક્સ વર્ગ ઓછા 12x વત્તા 7x ઓછા 84 આમાંથી એક્સ કોમન કાઢો એટલે શું આવશે એક્સ ઓછા 12 આમાંથી 7 કાઢો એક્સ ઓછા 12 એક્સ ઓછા 12 એક્સ વત્તા 7 ઓકે એ વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય 12.7 છે બધા જ દાખલા પૂરા થઈ ગયા ઓકે